તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, જો તમે પણ કોઈ વિડીયો એડિટિંગ કરવા માટે એક એપ્લિકેશન બેસ્ટ શોધતા હો જેની મદદથી તમે એકદમ સરળ રીતે વિડીયો એડિટિંગ કરી શકો કોઈ પણ જાતની મહેનત વગર અને તે પણ લોગો વગર, તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। તો મિત્રો, તમને વિડીયો એડિટિંગનું એટલું બધું ન ફાવતું હોય તો આજે હું તમારી માટે એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશ જે એપ્લિકેશનની અંદર માત્ર તમે તમારો ફોટો એડ કરી અને તમે એકદમ પ્રોફેશનલ વિડીયોને બનાવી શકો છો। તો એપ્લિકેશન કઈ છે, ક્યાંથી ડાઉનલોડ કરવી, એ બધું તમને વિડીયોના અંતમાં બતાવીશ। સૌ પ્રથમ તમને એપ્લિકેશન ઓપન કરી અને બતાવી દઉં કે આની અંદર તમે કેવી રીતે વિડીયોઝને બનાવી શકશો। એપ્લિકેશન આપણે સૌ પ્રથમ વખત ઓપન કરીએ એટલે કંઈક આ રીતની એપ્લિકેશન અહીંથી આવી જશે। આની અંદર તમને ઘણા બધા ફીચર મળી જશે, પણ આજે હું તમને જે ફીચરની વાત કરીશ તે માત્ર વિડીયો એડિટિંગ છે, એટલા માટે અહીંથી આપણે વિડીયો મેકર જે લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરીશું। તેની ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી પરમિશન માંગે તે પરમિશન બધી તમારે અહીંથી અલાઉ કરી દેવાની છે। પરમિશન તમે અલાઉ કરશો એટલે આ રીતની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે। ત્યાર પછી તમારે જે પણ ફોટોઝમાંથી વિડીયોઝ બનાવવા હોય અથવા તમારે વિડીયોઝને એડિટ કરવું હોય તે વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે। ઓકે, તમને બતાવવા માટે અહીંથી હાલમાં હું અહીંથી બે ફોટા જે છે તે અહીંથી મેં સિલેક્ટ કરી લીધા છે। then નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો જોઈ શકો છો આપણે માત્ર બે ફોટોઝ એડ કર્યા છે અને તમે જોઈ શકો છો આ રીતનું એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ વિડીયો આપણો બની ચૂક્યો છે। અને બીજા પર તમને આની અંદર ઘણા બધા ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આપેલા છે, અલગ અલગ પ્રકારની ફ્રેમ છે। તમે આની અંદર એક જ ક્લિકની અંદર ફ્રેમને પણ એડ કરી શકો છો કોઈ પણ લોગોની વગર। ઓકે, જોઈ શકો છો આપણું કેવી રીતે ફ્રેમ લાગી ચૂકી છે। ઘણી બધી તમને આની અંદર ફ્રેમ મળશે, પ્લસ તમને આની અંદર ઇફેક્ટનું ઓપ્શન છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમે તમારા વિડીયોઝની અંદર માત્ર એક ક્લિકની અંદર ઇફેક્ટ એડ કરી શકો છો। મ્યુઝિકનું ઓપ્શન છે, તમે કંઈ બી ટેક્સ્ટ પણ લખી શકો છો। ટ્રાન્ઝેક્શન ચેન્જ કરવા માટે અહીંથી તમને આ જે ઓપ્શન આપેલું છે, આ જે ઓપ્શન છે તેની મદદથી તમે ટ્રાન્ઝેક્શન એડ કરી શકો છો। અને જો તમે વિડીયોની અંદર કોઈ પણ ફ્રેમ એડ કરવા માંગતા હો તો અહીંથી આ ફ્રેમનું ઓપ્શન પણ આપેલું છે। એવી રીતે અહીંથી ઇફેક્ટનું ઓપ્શન છે તેની ઉપર તમે ક્લિક કરીને અલગ અલગ ઇફેક્ટ અહીંથી આપેલા છે, કેટેગરી વાઇઝ તમે ઇફેક્ટ આની અંદર એડ કરી શકો છો। મ્યુઝિકનું ઓપ્શન છે, તમે કોઈ પણ મ્યુઝિક એડ કરવા ઈચ્છતા હો તો મ્યુઝિક પણ કરી શકો છો। તમે વિડીયોની અંદર કંઈ બી ટાઈપિંગ કરવા માંગતા હો તો તમને આની અંદર ટેક્સ્ટનું પણ ઓપ્શન છે, તમે ટાઈપિંગ પણ કરી શકો છો। પ્લસ તમે આની અંદર કોઈ પણ સ્ટીકરને એડ પણ કરી શકો છો। અને કેનવાસ ઉપર ક્લિક કરીને તમે તમારા જે વિડીયો છે તેનું રેશિયો પણ અહીંથી સિલેક્ટ કરી શકો છો। એવા તમને ઘણા બધા એપ્લિકેશનની અંદર ફીચર મળે છે, હું તમને બહુ જ જલ્દીમાં બધું નહીં બતાવી શકું, એટલા માટે તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવી જ પડશે જો તમે પણ વિડીયોઝ એડિટિંગ કરવા ઈચ્છતા હો કોઈ પણ જાતની મહેનત વગર, તો એપ્લિકેશન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે। ઘણા બધા અલગ અલગ એકદમ ફ્રીની અંદર તમને આની અંદર ઇફેક્ટ મળી જશે। ઓકે, તો વિડીયોમાં તમને એટલી બધી ખબર નહીં પડે, પણ તમે તમારી રીતે એકવાર આને ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે। ઓકે, તો હવે હું તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે અને તમારે ક્યાંથી ડાઉનલોડ કરવી। તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને મિત્રો ફોટો ટુ વિડીયો મેકર તમારે સર્ચ કરવાનું રહેશે એટલે આ એપ્લિકેશન અહીંથી આવી જશે। જોઈ શકો છો 4.4ની રેટિંગ છે અને 50 લાખ કરતાં વધુ લોકોએ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે। તો તમારે આ એપ્લિકેશન જે છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે વિડીયો એડિટિંગ કરવા માટે એકદમ સરળ રીતે। ઓકે, તો એપ્લિકેશન તમે એક વખત ટ્રાય કરી શકો છો। વિડીયો પસંદ તમને આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।